ખાલી યાદવો હતા. કેટલા હતા? તે વખતે 56 કરોડ યાદવો હતા. એમનું એક ખાલી નશા ને નશા કયો દારૂ? રૂપિયાનો, પૈસાનો, ધનનો, માલ મિલકતનો, જમીનનો, સંપત્તિનો, દરેક પ્રકારનો જે નશો હોય એ દારૂ પી. શું છે? ઝાડવા બનાવવાનો નશો એ પણ આ બધા નશા મેળવી દીધા. ચોરી, બરાબર. બે જણા વાત કરતા હોય, ખાનગી હોય, અને એને ના સંભળાવી હોય છતાં આપણે આપણી ઈચ્છાથી એમ કયા વગર સાંભળી દીધી. શું કરીએ? આ બહુ ઘણા સાંભળી ને પડાય ને, બરાબર. ચોરી, જુગાર, એ તો હજુ ચાલુ છે મારા. હજુ પૂરેપૂરો તો બંધ કર્યો, હજુ ચાલુ જ છે મારું. ખટપેટો શું છે? કોણ કરશું, કેમ કરશું, ખાવાનું કરશું, આ થાય, કોમ થાય, કોમ થાય. આ ઘરના જેટલા તરફો હોય ને બધા જુગારે જ આવે. આ સાગરની એનજીઓ હોય પણ સમજણ પડતી નહીં ને આપણે મોડે કીધું કે જુગાર નહીં કરવાનો, નહીં કરવાનો. ચાલુ જ છે. શું રવિચાર કે ગુરુ મહારાજે આપની મહાન વાત કરી. જેવી આપની મહાન વાત કરી કે મને આ વાતની કોને બીજું કોઈ કશું આવે એવું તોય નીચે પકડી જાય. એ પણ નીચે થઈને અમરા કુકાય ઘણા અમરા કુકાય મહિમા સંતનો અમરા કુકાઈએ. જો વાત ધન તેરસ કઈ તેરસ જેને તે હું આજે હું કહીએ છીએ એ રેસાઈ ના દીધો અને તું કહીએ છીએ રોય. હું અને તુની વચ્ચે જે તે હે, હું અને તુની વચ્ચે જે તે હે, એનો જેને રસ લીધો એને ધન, એને જે રસ લીધો એ ધન છે આનું જીવન. કયો રસ? મારા પુરુષો કે છે કે આત્મા સ્વરૂપની પરખ કરાવી માયાની ઝાડને તોડાવી રે. આત્મ સ્વરૂપની પરખ કરાવી
સ્વરૂપની પરખ કરાવી અને માયાની ઝાડને આ માયાની ઝાડ ત્યારે તૂટે કે જ્યારે આત્મજ્ઞાન થાય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય અને પોતાના સ્વરૂપની જો પ્રાપ્તિ થાય તો પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ એમ સમજી લેવાનું. પણ આ થાય ત્યારે કે સદગુરુની નજીક એમના સાનિધ્યમાં એમના શરણે લઈએ તો મહાપુરુષો વર્ષોથી કરે કે ભાઈ શરણે જાઓ, શરણે જાઓ, શરણે જાઓ. આપણે કહેતા આવીએ ભાઈ શરણે જાઓ, શરણે જાઓ, બરાબર, પણ કોઈ જવા નથી. તો કે અમનું શરણ એવું એમ મારા આ નજરે આવે એવું નહીં, મુખે બોલાય એવું નહીં, હાથે પકડાય એવું નહીં, પગે તાલીમ પમાય એવું અધર અમર અખંડ અને અવિનાશી શરણ એ શરણને વાત થવાની છે. પણ આપણને આ વાત બેસતી નહીં એનું કારણ આ પગે એના પગમ તો જવાતું હોય, બરાબર, એના પગમ તો કઈ જવાતું હોય અને એના પગમ નહીં, એના પગલે પગલે એના શિરવાળી વાત નહીં, પગલું હાથવીને બેહવાની આપણે એવું હાથવીને બેહવાનું ને શું કરવાનું હે? આ વરાહી બચવું હોય તો અને પેલું ધોરણ જેમાં એ તો છે બરાબર, નહીં મૂક્યા ઘર નીકળે એટલે બગાયો હતો બરાબર. પણ પછી એવું થાય બધું જાણીએ છીએ, સમજીએ છીએ, બધું બરાબર છે. જ્યારે ધૃતરાષ્ટ્ર રાજાને સંજય સમજાવતો ત્યારે ધૃતરાષ્ટ્ર સમજી જતો કે તમે કહો છો વાત સાચી છે, બધું બરોબર જ છે, મને સમજાય છે, મારા અનુભવને છે, એક તદ ભારે તમારું કહેવું જૂઠું નથી. પણ તમે જેવા મને સમજાઈ જો છો અને પછી પેલો દુર્યોધન મારો દીકરો આવે અને તમારી સમજાઈ ઉપર પથોડી ફેરવી એમ કહેવા સમજવા બધું છે. પણ રેડીમ નહીં, પણ રેડીમ કોણ નહીં આવવા દેતું?